પ્રભુ આ જીવનમાં સુખ અને દુઃખ કેમ થાય છે માણસને? ત્યારે મૈત્રી ઋષિ કહ્યું કે વિદુર, આ જન્મમાં માણસ કર્મથી દુઃખી થાય છે ને કર્મથી સુખી થાય છે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે, કર્મણ્યે વાધિકા રસ્તે માં ફલેષુ કદાચન. આ સંસારમાં માણસ કર્મ કરે પણ ફળની અપેક્ષા રાખે છે એટલે દુઃખી થાય છે. તો આ કેવું? કર્મ કરીએ ને ફળ ન મળે, અપેક્ષા નહીં. એક બાજુ ભગવાન એમ કહે છે કે તું કર્મ કર, ફળ તો મળવાનું છે, ને બીજી બાજુ એમ કહે છે કર્મ કર પણ ફળની અપેક્ષા ન રાખ. તો આને કેમ પહોંચવું? પણ ભગવાને બહુ વિચારધારાથી ભગવાને આપણને સંદેશો આપ્યો છે કે તું કર્મ કરીશ, ફળ મળવાનું જ છે, પણ તું કર્મ કર, ફળની અપેક્ષા ન રાખ. કેવા અપેક્ષા? તો કહે છે કે તું જે કામ કરે છે એમાં તારે જે જોઈએ છે એ જ ફળની અપેક્ષા ન રાખ, જે ફળ મળે એનો સ્વીકાર કરી લેતો જા. આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે હું બાવળ વાવું અને મને કેરી મળે. તો ભગવાન એમ કહે છે કે તું બાવળ વાવે તો કાંટા મળે એનો સ્વીકાર કરી લે. તો પરમાત્માનું કહેવાનું થયું છે કે જે તમને જોઈએ છે એવું જ ફળ મળે એવી અપેક્ષા ન રાખો, જે મળે છે એનો સ્વીકાર કરતા થઈ જાઓ. એટલે કહ્યું કર્મણીય વાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન. તમે ફળને ભોગવતા થઈ જાઓ. તો કર્મથી માણસ સુખ પામે, કર્મથી માણસ દુઃખ પામે. એ કથા મૈત્રેય મહારાજ વિદુરજી મહારાજને કહી. ત્યાર પછી સૃષ્ટિના સર્જનની કથા કરીને સૃષ્ટિના સર્જનની કથામાં કહ્યું કે વિદુર, આ સંસારમાં ભગવાન બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને એ પરમાત્મા બ્રહ્માને સજીવ સૃષ્ટિની રચના કરવાનું કીધું. અને જ્યારે ભૂચરોની રચના કરવી હતી ત્યારે ધરતી જળમાં લીન હતી. એને બહાર લાવવા માટે ભગવાન બ્રહ્મા સક્ષમ નહોતા. એટલે એના માટે ભગવાન નારાયણ એક વરાહ અવતાર એટલે કે ભૂંડનો અવતાર લઈ અને પરમાત્મા પ્રગટ થયા છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાન વરાહ અવતાર થયું, પરમાત્માનું પ્રાગટ થયું. ભગવાન જ્યારે પૃથ્વીને પોતાની દાઢ વડે ખેંચીને લાવતા હતા ત્યારે માર્ગમાં એક હિરણ્યાક્ષ નામનો એક અસુર મળ્યો અને એ ભગવાનને કહે છે છોડી દે, છોડી દે, આ ધરતી મારી છે, આ ધરતી મારી છે. ભગવાને કહ્યું આ ધરતી કોઈની નથી, આ સૌની માં છે. છતાં પણ ન સમજો અને ભગવાને હિરણ્યાક્ષને માર્યો છે. હિરણ્યાક્ષ મરાયો એટલે અહીંયા પ્રશ્ન કર્યો કે આ હિરણ્યાક્ષ કોણ હતો? તો કહે છે કે દિતિનો દીકરો હતો. દિતિ દેવોની માતા, તો અસુર કેમ થયા? તો કહે છે સાંભળો, એક વખતના સમયે દિતિને સંધ્યાના સમયે કામ વાસના જાગી અને સંધ્યાના સમયે કામ ભોગવવાની વાત કરી તો એમને કશ્યપ ઋષિએ ના પાડી કે આપણે અત્યારે સંધ્યાના સમયે કામ ન ભોગવવો જોઈએ. છતાં પણ ન માન્યા, કામ ભોગવો. એટલે ઉદરમાં જે બાળક આવ્યા એ બાળક અસુર હતા, જય અને વિજય. ભગવાનના દર્શન કરવા માટે સનત કુમારો આવેલા, એને અંદર ન જવા દીધા. એટલે એને ના પાડી હતી કે અંદર નહીં જવા દઈએ. એટલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમે જાઓ, રાક્ષસ થઈને જન્મશો. 3 જન્મ રાક્ષસના થવાના હતા. એમાં પહેલો જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, ત્રીજો જન્મ શિશુપાલ અને દંતવક્ર. તો પહેલા જન્મની અંદર હિરણ્યાક્ષ જ્યારે બને છે ત્યારે ભગવાન વરાહ એને મારે છે. એ વરાહને મારી પરમાત્મા પૃથ્વીને બહાર લાવ્યા. બ્રહ્માજીને આદેશ આપ્યો. એને માનસ પુત્રોએ પૃથ્વીની રચના ન કરી, સંસાર ન ચલાવ્યો. એટલે પછી એમણે એક સ્ત્રી અને એક પુરુષની જોડલું ઉત્પન્ન કર્યું, મનુ મહારાજ અને શત્રુપા રાણી. એમને સંસાર ચલાવવાની વાત કરી, એને સંસાર ચલાવ્યો. તો 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. અને 2 દીકરાઓ થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. આ 2 દીકરાઓ થયા છે. એમાં દેવહૂતિના લગ્ન બ્રહ્માજીની આજ્ઞાથી, બ્રહ્માજીના કહેવાથી કરદમ ઋષિએ દેવહૂતિ સાથે લગ્ન કર્યા. પણ જ્યારે કરદમ ઋષિએ લગ્ન કર્યા એના પહેલા ભગવાન નારાયણની પ્રાર્થના કરી અને નારાયણ પ્રસન્ન થયા. તો માગ્યું તમારા જેવો દીકરો મારા ઘરે થાય. ભગવાને કહ્યું કે કરદમ, આ સંસારમાં મારા જેવું બીજું કોઈ છે જ નહીં, તો ક્યાંથી મારા જેવો દીકરો થાય તમને? હું એક જ છું, પણ હું તમારે ત્યાં તમને દીકરો બનીને આવીશ. અને એ સમયે મનુ મહારાજ પોતાની દીકરી દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરાવવા માટે આવ્યા છે. કરદમ ઋષિની સાથે જ્યારે એના લગ્ન કરાવ્યા, એને દાયજો આપે છે ત્યારે કરદમ ઋષિએ કહ્યું છે કે મારી એક પ્રતિજ્ઞા છે
મારે સંસારમાં એક દીકરો થશે એટલે હું ઘર છોડીને જતો રહીશ. છતાં પણ દેવહૂતિ એનો હાથ સ્વીકાર કરવાનું નક્કી કર્યું. કારણ આવો ઋષિ જેવો પતિ મળે, બીજો પતિ કરવો છે શું? જ્ઞાની સંસ્કારી મળે તો કદાચ પૈસા ઓછા હોય ને તોય વાંધો નહીં, ઝૂંપડું ભલે હોય પણ સંસ્કારી હોય ને તો એવા છોકરાની હારે લગ્ન કરવા જોઈએ. અત્યારે તો બંગલામાં જ આપણે મોહ થઈ ગયો ને. મારી આપ સૌને પ્રાર્થના છે, બંગલામાં રહેતા બગલા હારે તમારી દીકરીને પરણાવી એના કરતાં ઝૂંપડામાં રહેતા હંસ સાથે તમારી દીકરીને પરણાવજો, દીકરી સુખી થશે. પણ આપણે તો બંગલાવાળા જ જોતા હોય છે, પછી ભલે બગલા હોય હાવ દંભી. બગલો એટલે દંભનું પ્રતીક છે, પછી ભલે એ દંભી રહ્યા. તો દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કર્યા છે અને એને સંસ્કારનો દાયજો આપી મનુ મહારાજ અને શત્રુપા રાણી નીકળી ગયા. ત્યાર પછી કહેવાય છે કે મનુ મહારાજની દીકરી એ દેવહૂતિએ પોતાના પતિની એટલી સેવા કરી કે એ સેવાના પ્રભાવે સૌ પ્રથમ 9 કન્યાઓ થઈ, જેને આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ કીધી છે. અને નવધા ભક્તિને ત્યાં એનું ફળ ભગવાન જ હોય. એટલે કહેવાય છે કે સમયાંતરે એમને ત્યાં એક સંતાનની અંદર એક દીકરાનો જન્મ થાય છે અને એ સ્વયં ભગવાન કપિલ નારાયણ પ્રભુ પોતે પ્રગટ્યા છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. પણ જ્યારે સંતાનની પ્રાપ્તિમાં એક વખત કરદમ ઋષિ આમ હાથમાં પાત્ર રાખી અને હોમ કરતા હતા અને એમાં આજ્ય પાત્રમાં દ્રવ્ય થઈ રહ્યું અને એ દ્રવ્ય પૂરવા માટે દેવહૂતિએ હાથ લંબાવ્યો અને એ હાથ જ્યારે કરદમ ઋષિને સ્પર્શ થઈ ગયો. એ હાથ સ્પર્શ થવાથી માત્ર કરદમ ઋષિને ખબર પડી કે ઓહો અહીંયા મારા પત્ની છે. તો કહે છે મનુપત્રી, હું તમારાથી પ્રસન્ન થયો છું, માગો શું આપું? તો કહે છે મને પ્રજોત્પત્તિની ઈચ્છા છે. અને એ પ્રજોત્પત્તિની ઈચ્છા વર્ણવ્યા પછી દેવહૂતિને મનમાં ગ્લાનિ થઈ કે એક ભારત વર્ષના સાધુ પાસે મેં કામ વાસના માગી. મનમાંથી કામ હટી ગયો, ઉપાસના થઈ ગઈ અને ઉપાસના દ્વારા જે સંતાન થયું એ ભગવાન જૈનમાં. જુઓ, બે જગ્યાએ સ્ત્રી સારી હતી, બે ઋષિ હતા, એક દિતિ અને કશ્યપ હતા, એક કરદમ અને દેવહૂતિ હતા. પણ એકને ત્યાં રાક્ષસ જન્મા, એકને ત્યાં ભગવાન જન્મા. જેને કામનાથી જેને પ્રજોત્પત્તિ કરી એને ત્યાં સંતાન રાક્ષસ જેવા જન્મા. અને જેને ઉપાસનાથી કે મારી પ્રજોત્પત્તિ, મારો સંસાર ચાલે, મારી વંશ પરંપરાગત ચાલતી રહે, એવી જેને ભાવનાથી પ્રજોત્પત્તિ કરી એને ત્યાં સ્વયં પરમાત્મા જન્મા છે. મારે એટલું જ કહેવું છે, વાસનાથી રાક્ષસ જન્મે છે અને ઉપાસનાથી પરમાત્મા જન્મે છે. માટે પરમાત્માનું ભજન કરજો. તો એક દીકરાનો જન્મ થયો, 9 દીકરીઓના લગ્ન કરાવી ઋષિઓ સાથે અને કરદમ ઋષિ પોતાના તપ માટે નીકળી ગયા. અને બીજી બાજુ પોતાની માતા દેવહૂતિએ પોતાના દીકરા પાસે 2 હાથ જોડી પોતાને ગુરુ માની અને પ્રાર્થના કરી. અહીંયા આ કથા ઉપદેશ આપે છે કે ગુરુ બનાવવા માટે ઉંમર કેવડી છે એ મહત્વ નથી, જેને ગુરુ બનાવીએ છીએ એમાં જ્ઞાન કેટલું છે એ મહત્વનું છે. જ્ઞાન કેટલું છે? તો જ્ઞાની હતા એટલે પોતાના દીકરાને જ ગુરુ બનાવી અને પ્રાર્થના કરી. આમી સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. પ્રભુ, આ સંસારના વૃક્ષોને કાપવા માટે કુહાડા સમાન હે કપિલ. મારી પ્રાર્થના છે કે આ સંસારમાં મુક્તિ મેળવવી હોય તો શું કરવું જોઈએ? જેને મુક્તિ જોઈએ ને શું કરવું જોઈએ? માં, મુક્તિ જોતી હોય તો એક જ કામ કરો, સત્સંગ કરો. પ્રભુ, સત્સંગ? સંતોનો સંગ? હા, સંતોનો સંગ કરો. કેમ? તો કહે છે કે સંતોનો સંગ કરો તો તમારામાં ભક્તિ આવશે, અને ભક્તિ આવે એટલે મારી પ્રાપ્તિ થઈ જાય. તમે સત્સંગ કરો, સંતોનો સંગ કરો. માએ પ્રશ્ન કર્યો, પ્રભુ સંત કોને કહેવાય? આ સંસારમાં સાધુ કોને કહેવાય? તો ભગવાને કહ્યું, જેની આંખમાં કરુણા ભરી છે એ સાધુ છે. દયામાં અને કરુણામાં ફેર છે. તમારી પાસે પૈસો હોય અને તમારા જ મામાનો, માસીનો, ફઈનો કે તમારો પોતાનો સગો ભાઈ દુઃખી હોય અને એને તમારે કંઈક મદદ કરવા માટે તમારા વિચારો આવે તો એને દયા કહેવાય.
તમારી સંપદાથી તમે જેને ઓળખો છો એને મદદ કરો એને દયા કહેવાય, પણ તમારી સંપદાથી જેને તમે ક્યારેય ઓળખતા જ નથી અને એના દુઃખને જોઈને એને મદદ કરવાની ઈચ્છા થાય તો એ તમારા અંદર આવેલી કરુણા છે. દયામાં અને કરુણામાં ફેર છે. ઓળખો એને મદદ કરો એ દયા કહેવાય, જેને ઓળખતા નથી એને મદદ કરો એ કરુણા કહેવાય છે. એટલે અહીંયા કહ્યું કે સંતોમાં કરુણા ભરી હોય છે. એ કોઈને ન ઓળખતા હોય તોય મદદ કરવા માટે તૈયાર હોય છે, એવા સંતો. માં, સંત એને કહેવાય જે બીજાનું કલ્યાણ કરવા માટે જીવતા હોય છે, બીજાના સુખમાં સુખી હોય અને બીજાના દુઃખમાં દુઃખી હોય, એને સાધુ કહેવાય. બીજાના દુઃખમાં દુઃખી થવું બહુ સહેલું છે. બીજાના દુઃખમાં દુઃખી થવું બહુ સહેલું છે, પણ બીજાના સુખમાં સુખી થવું એ તો બહુ અઘરું છે. અને એમાંય પાડોશી સુખી થયો એટલે આપણે તો ગયા જ હાવ. પાડોશીને સુખ મળવું ન જોઈએ. ઘણા તો ભગવાન પાસે કેવું માગે, હે ભગવાન મને આમ આપો, મને તેમ આપો. ભગવાન રાજી થઈને શું કે, જા હું તને આપું એના કરતા વધારે તારા પાડોશીને આપું, એટલો રાજી છું તારા માથે. આટલું સાંભળ્યા પછી શું માગે ખબર છે? ભગવાન મને એક આંખે બાડો કરો. ભગવાન કે આવું કેમ માગ્યું? તો કે તમે તો કીધું કે તને આપું એના કરતા ડબલ તારા બાજુવાળાને આપું, તો એક આંખ મારી કાપો, એને બે આંખે આંધળો કરો. આવી માગણી હોય આપણી. બીજાના દુઃખમાં દુઃખી થવું બહુ સહેલું છે, પણ બીજાના સુખમાં સુખી થવું બહુ અઘરું છે. અને તમે જ્યારે સુખી થાવ ત્યારે 3 વ્યક્તિનું કોઈ દી મગજમાં લેવું નહીં, નકર દુઃખ થાય. એક પાડોશીનું, એક પિતરાઈ ભાઈઓનું અને એક પત્નીનું. આ 3નું મગજમાં ન લેવું કોઈ દિવસ. કેમ? તમે જરાક 2 રૂપિયાવાળા થાવ ને એટલે પાડોશી શું કે ખબર છે? હવે ભાઈ હવારે જઈને સાંજે આવે છે, રોજ જોઈ છે મેં. આવું પાડોશી કે કઈ વાંધો નહીં. પિતરાઈ ભાઈઓ શું કે, હવે કાલ હવારે અમારી ભેગો ચડ્ડી પહેરીને રખડતો હતો, ઈનો ઈ છે, પણ હવે તો પેન્ટ પહેરે છે. તમારી દ્રષ્ટિ તો બદલાવો, હવે તો સુધરો તમે. એની એક વ્યાખ્યા ઉપર વહી ગઈ છે. પાડોશીથી ચેતવું, પિતરાઈ ભાઈઓથી ચેતવું અને એક પત્નીની વાત કોઈ દી કાનમાં નાખવી નહીં. કારણ તમે 2 ફદિયાવાળા થાવ એટલે તરત કહે હું આવી તો કાંઈ નહોતો, એ તો હું આવી એટલે બધું થયું. અમારા પગલે બધું થયું છે. એટલે એને આ 3ની વાત કોઈ મગજમાં લેવી નહીં. તો ઘણાય તો હોય ને ડાયા હોતે, તો તમે આવ્યા ને અમારું અહીંયા સારું છું, તમારા પપ્પાને ઘરે તમે 20 વર્ષ થતા ને કેમ મેળ નો આવ્યો કાંઈ? તો માં સાધુ એને કહેવાય જેની આંખમાં કરુણા ભરી છે, જેની આંખમાં દયા ભરી છે. બીજાના માટે છે દુઃખી થાય એ સાધુ છે. પોતાનું સુખ ત્યજીને પણ બીજા માટે દુઃખી થાય છે અને બીજાને સુખ આપવા માટે એને સાધુ કહેવાય. માં, વૈશાખ મહિનાના એ ધોમ ધકતા તડકામાં એક 22 વર્ષની દીકરી ગામના પાદરની અંદર કૂવામાં પડવા જાય છે. જ્યારે કૂવામાં પડવા જાય છે, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. સાધુ કોને કહેવાય? અને એ સમયે એક સાધુ એને જોઈ જાય છે. એટલે સાધુએ પૂછ્યું કે દીકરી, એ માં, કેમ આત્મહત્યા કરવી છે? શું કામ મરી જવું છે? બાપજી, મને મરવા દો, હું તમને નહીં કહી શકું. અરે ના, મને કેમ? શું કામ તારે મરી જવું છે? બહુ આજીજી જ્યારે સાધુએ કરી ત્યારે એ 22 વર્ષની અપરિણિત દીકરી એટલું બોલી હતી, બાપજી હું શું કહું, તમે મારા બાપની જગ્યાએ છો, છતાં તમે આટલો આગ્રહ કરો છો, એટલે કહું છું કે મારે મરવું એટલા માટે પડે છે
કે મારા પેટમાં એક બાળક છે અને હજી મારા લગ્ન થયા નથી, અને સમાજના લોકોને ખબર પડી છે કે મારા ઉદરમાં એક બાળક છે, અને મને લોકોએ પૂછ્યું છે કે તારા બાળકના બાપનું નામ શું છે, અને મારી વ્યથા એ છે કે હું મારા બાળકના બાપનું નામ આપી શકું એમ નથી. આંખમાંથી અશ્રુની ધારા સાથે દીકરી રડે છે, બાપુ મને મરવા દો. મહાત્માજી કહે છે કે અરે દીકરી, એક તો તારો અવતાર અને તારા ઉદરમાં રહેલું એક બાળક, એને શું પાપ કર્યા છે કે એને જન્મ પહેલા મારી નાખે છે? આવું ન કરવું જોઈએ. પણ બાપજી, કાલ સવારમાં મારી નાત ભેગી થશે, મને પૂછશે કે તારા બાળકના બાપનું નામ દેજો, નહીં દઉં તો મને જ્ઞાતિની બહાર મૂકી દેશે, હું નહીં જીવી શકું, મને મરી જવા દો. દીકરી, તારા પેટમાં રહેલા બાળકના બાપનું નામ આપી દે તો તારો અને તારા બાળકનો જીવ બચી જાય છે. બાપજી, બચી જાય, પણ હું નહીં આપી શકું એનું નામ. તો કહે છે કામ કર, ઘરે વહી જા, અને ઘરે જઈને તું ઘરે રહીને કાલ સવારે તારા જ્ઞાતિના લોકો તને પૂછે કે તારા પેટમાં રહેલા બાળકના બાપનું નામ શું છે, ત્યારે એટલું કહેજે કે આ બાળકના બાપનું નામ સંત મહાત્મા મૂળદાસ છે. અમરેલીમાં ટાવર ચોકમાં સંત મહાત્મા મૂળદાસ થયા. દીકરી ભારે હૈયે ઘરે આવે છે. બીજા દિવસે જ્ઞાતિના લોકોએ પ્રશ્ન પૂછ્યો ને કીધું કે મારા પેટમાં રહેલા પાપના બાપનું નામ સંત મહાત્મા મૂળદાસ છે. અમરેલીની પ્રજાએ ગધેડા પર બેસાડી, પગરખાનો હાર પહેરાવી, પથ્થરોના ઘા મારી મારી અને સંત મહાત્મા મૂળદાસને અમરેલીની બહાર કાઢી મૂક્યા. સંત મહાત્મા મૂળદાસને કાઢી મૂક્યા. એના ચહેરા પર તો આનંદ છે, કોઈ જાતનો ક્ષોભ નથી. પણ ઘટના સાંભળજો હવે. જામનગરના નરેશ મહાત્મા મૂળદાસની કંઠી પહેરતા હતા. એને સમાચાર મળ્યા કે મારા ગુરુએ આવી કામ કર્યું છે, કંઠી તોડી નાખી, બીજા ગુરુ બનાવવા જાય છે. જ્યારે બીજા ગુરુ બનાવવા માટે જાય છે, આ સમાચાર જ્યારે મહાત્મા મૂળદાસને મળ્યા, અને ત્યારે મહાત્મા મૂળદાસ ત્યાં આવે છે, અને જ્યારે સભાની અંદર બધા હતા અને નવા ગુરુ એને કંઠી બાંધવા જાય, એના પહેલા મહાત્મા મૂળદાસે કહ્યું, રાજા ઉભો રે, મારે તારા ગુરુ બની રહેવું એવું નક્કી નથી. તે મારી કંઠી તોડી નાખી એનું મને દુઃખ નથી. મારે તારી પાસેથી કોઈ દાન ધર્મ જોતું નથી. હું તો બસ જોવા આવ્યો છું કે તું જેને ગુરુ બનાવે છે એમાં તાકાત કેટલી છે, એની સક્ષમતા કેટલી છે, શું કરી શકે છે. રાજા, તું જેને ગુરુ બનાવે ને એટલું કે ખાલી પોતાની જોડીમાં હાથ નાખી, મરેલી મીંદડીના 2 બચ્ચા નાખી આમ કહ્યું કે આ મરેલા મીંદડા છે, એને સજીવન કરી દે. જે નવા ગુરુ બનાવવા આવ્યા તેને કીધું, કોઈ દી મરેલા જીવતા થાય? ક્યાંય જોયા જીવનમાં ક્યાંય મરેલી ગયેલા હોય જીવતા થયા હોય? મહાત્મા મૂળદાસ કહે છે, કેમ ન થાય? તમારામાં તાકાત તો થાય, તમારાથી નહીં થાય? અરે ન થાય, તમારામાં હોય તમે બતાવો. અને ત્યારે પાણીની અંજલી ભરીને એટલું વચન કર્મથી ભગવાન ભુવન ભાસ્કરની સાક્ષીએ સંકલ્પ કર્યો કે હે નારાયણ, મેં મન વચન કર્મથી ક્યારેય પણ કોઈ પાપ ન કર્યું હોય, અને આ સંસારની તમામ સ્ત્રીઓને જે મેં દીકરી અને માં ગણ્યા હોય, કોઈના સામે ક્યારેક ખરાબ નજર ન કરી હોય, તો મારી આવરદામાંથી થોડીક આવરદા મીંદડીના બચ્ચાને મળે એમ પાણી છાંટ્યું, મીંદડી સજીવન થઈ ગઈ હતી. વાલા, જેમ લાકડી હાથમાંથી મૂકોન પડી જાય, એમ સંત મહાત્મા મૂળદાસના ચરણોમાં જામનગરના રાજા પડી ગયા છે. ગ્રંથોમાં લખ્યું છે, આપણા ઇતિહાસો કહે છે કે મહાત્મા મૂળદાસે જે દીકરીના પેટની અંદર બાળક હતું એને બચાવ્યું, એ દીકરીના ઉદરમાંથી એક દીકરી જન્મે, અને એ દીકરીને અમરેલી અને કુકાઓની વચ્ચે અમરાપુર ધાનાણી ગામ છે. અમરાપુર ધાનાણીમાં એને સાસરે આપે છે, અને એ દીકરીના ઉદરમાંથી જે બાળક એક દીકરો થયો, એ દીકરો બીજો કોઈ નહીં, આટલો મહાન સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય, અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સાધુ મુક્તાનંદ સ્વામી પોતે જન્મ્યા હતા. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. માં સાધુ એને કહેવાય જે બીજાના દુઃખ માટે પોતાનું સુખ ત્યજી અને પોતે દુઃખ લઈ લે છે. માં, સત્સંગ કરજો, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રત્કર્ણ રસાયના કથા તજ્જોષણા દાશ્વ વર્ગ વર્તમની
શ્રદ્ધા રતિર ભક્તિરનું ક્રમિષ્યતિ. સત્સંગમાં ડૂબેલા રહેજો માં. પછી ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને કહ્યું, માં આ શરીરમાં ક્યારેય ન લોભાશો. આ 25-24 તત્વોનું શરીર બન્યું છે. 5 તન માત્રા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 મહાભૂત. આ 20 પદાર્થોમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચતુષ્ટય અંતઃકરણ જ્યારે ભળ્યા એટલે એમાં 24 તત્વોનું શરીર બન્યું અને એમાં 25મો તત્વ જીવ આવ્યો. એમની કિંમત થઈ છે માં, ભગવાનનું ભજન કરજો. આટલું કહી ભગવાન કપિલ નારાયણ ગંગાસાગરનું જ્યાં મિલન થાય છે ત્યાં ગયા છે. આ બાજુ માએ પોતાને મળેલા જ્ઞાનને ક્રિયા પણ બ્રહ્માણી એ બનાવી અને અંતે પોતે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. જે જગ્યાએ માએ દેહ છોડ્યો ત્યાં માને સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ. અને સિદ્ધપદમાંથી શબ્દનો અપભ્રંશ કરતા 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 અત્યારે આપણે ઊંઝાની બાજુમાં જે પાટણ સિદ્ધપુર, એ સિદ્ધપુર એટલે સિદ્ધપદ છે, જ્યાં બિંદુ સરોવરના કિનારે ભગવાન કપિલ નારાયણ માતાને મુક્તિ આપી. આજ પણ કોઈ દીકરો પોતાની માનું શ્રાદ્ધ કરવા જો સિદ્ધપુરમાં જાય તો ભગવાન કપિલ નારાયણ એની માતાને મુક્તિ આપે છે. આવું શાસ્ત્રો કહી રહ્યા છે. માનું શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુરમાં જવાનું અને પિતાજીનું શ્રાદ્ધ કરવું હોય તો બિહારમાં ગયાજીમાં જવાનું. ગયા નામના એક રાક્ષસ, એક અસુર નહીં, છાતી ઉપર શ્રાદ્ધ થાય અને ભગવાન મુક્તિ આપે. કેટલા પરમાત્મા દયાળુ છે. તો એની કથા બતાવી. તૃતીય સ્કંદને વિશ્રામ આપ્યો અને ચતુર્થ સ્કંદમાં મનુ મહારાજની જે 2 દીકરીઓ બાકી હતી, દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા, આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. એને ત્યાં ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ થયા અને પ્રસૂતિ હતા એ દક્ષને પરિણ્યા છે. 9 કન્યાઓ જે હતી દેવહૂતિને ત્યાં, એના લગ્ન ઋષિઓ સાથે થયા. એમાં એક લગ્ન અનસુયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા. અત્રિ અને અનસુયા દ્વારા માગસર મહિનાની એ પૂર્ણિમાના દિવસે ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. એ દત્તાત્રેય મહારાજ ગુરુની વ્યાખ્યા બતાવવા માટે, જેણે 24 ગુરુ બનાવ્યા, જેની પાસેથી સારો ઉપદેશ મળે એ ગુરુ, એવા 24 ગુરુઓ બનાવ્યા અને એ ગુરુ બનાવી એની કથા બતાવી. ત્યારબાદ દક્ષ પ્રજાપતિ હારે લગ્ન થયેલા એ પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓ થઈ. એમાં 13 કન્યા ધર્મને આપી, 1 કન્યા અગ્નિને, 1 કન્યા પિતૃગણને અને 1 કન્યા ભગવાન મહાદેવજીને પરિણ્યા. અને જે સતી ભગવાનને પરિણ્યા એ સતીએ પોતાના બાપના ઘરે આવી અને પોતાનો દેહ બળી અને ત્યાગ કર્યો. એટલે વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી દીકરી બાપના ઘરે શું કામ બળી? એ તો કયો સસરાના ઘરે ન કંઈ કર્યું, અહીંયા આવીને બળી મળી? તો કહે છે, સાંભળો, એક વખતના સમયે દક્ષ પ્રજાપતિ પ્રજાનો નાયક બન્યો હતો અને એનું જ્યારે આગમન થયું બધા ઊભા થયા હતા, પણ ભગવાન શિવ ત્યાં ઊભા નહોતા થયા. એટલે એના આવેશમાં દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞ કર્યો હતો કે ભગવાન શિવનું અપમાન કરવા માટે. બધા દેવી દેવતાઓને બોલાવેલા પણ પોતાની દીકરીને અને જમાઈને નહોતા બોલાવ્યા. અને એવા સમયે જ્યારે યજ્ઞની તૈયારીઓ થઈ અને દેવતાઓ વિમાન લઈને કૈલાસ ઉપરથી નીકળ્યા, ભવાનીએ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આ દેવતાઓ ક્યાં જાય છે? તમારા પિતાજીના ઘરે. કેમ? યજ્ઞનો ભાગ લેવા. આજ તમારા પિતાના ઘરે યજ્ઞ છે. ભવાનીને દુઃખ લાગ્યું, મારા બાપની ઘરે યજ્ઞ ને મને કોઈ આમંત્રણ નહીં. એને આખી વાતની ખબર પડી કે મારા પતિનું અપમાન કરવા માટે આવું કર્યું છે. મારા પતિને અને મારા પિતાને બેને અણબનાવ બન્યો છે. એટલે બેયની વચ્ચે સમાધાન કરવાના ભાવથી માં સતીએ કહ્યું ભવાનીએ કે પ્રભુ ચાલો ને આપણે જઈએ, હું મારા પિતાને સમજાવી દઈશ અને તમારી વચ્ચે સમાધાન કરી દઈશ. ભગવાને ના પાડી, આવ નહીં આદર નહીં, નહીં નૈનું માને, વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે મેં. જેના ઘરમાં આવકાર ન હોય એને ઘરે કોઈ દી જવું નહીં, એવાની ઘરે જવાય નહીં. ભગવાને ના પાડી પણ ભવાનીનું મન ન રાખ્યું. એટલે ભગવાને કહ્યું, તમારે જવું હોય તમે જાઓ, હું નહીં આવું. અને અંતે ભવાની પોતે ગયા છે. બાપના ઘરે જ્યારે ભવાની ગયા છે તો એવા સમયે યજ્ઞશાળામાં જ્યારે ભવાની ગયા તો બાપે જોયું દીકરી આવી છે. બાપ દીકરીની નજર મળી પણ બાપ અવળું ફરી જાય, દીકરીને આવકાર ન આપ્યો. ભવાનીને કોઈ આવકાર ન આપ્યો એટલે એકદમ રડ્યા છે અને દોડતા દોડતા મહેલમાં ગયા. અને મહેલમાં પણ કોઈ આવકાર નહોતું આપતું. એક વ્યક્તિ બોલ્યા છે કે બેટા આવી ગઈ ભવાની.
આ કોણ હતું? માં પ્રસૂતિ હતા. બધાએ અવળું ફરી ગયા, માં ન ફર્યા. કારણ આ સંસારમાં બધા લોકો તમારાથી અવળા ફરી શકે, તમને જન્મ દેનારી માં તમારાથી અવળી ન ફરી શકે કોઈ દિવસ. એ તમારું ક્યારેય ખોટું ન થવા કરવા દે. જો તમને જન્મ દેનારી, એક માણસને જન્મ દેનારી જો તમારું ખોટું ન થવા દેતી હોય, તો આખા વિશ્વને જન્મ દેનારી માં ઉમૈયા કેમ કોઈને હારે ખોટું થવા દે? અને આ એના મંદિરના નિર્માણનો યજ્ઞ છે વાલા. આ એના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે યજ્ઞ થઈ રહ્યો છે. માએ કહ્યું, ભવાની આવી ગયા બેટા. માં તો માં છે વાલા ભક્તો. માં છે. એટલે તો કહેવત પડી છે કે બીજા બધાય મરજો, માં કોઈની મરશો માં. કોઈની માં મરશો માં. માં એક એવું પાત્ર છે મમતાના રસથી ભરેલું. બાળક નાનું હોય અને શેરીઓમાં રમતું હોય અને તડકામાં થાકી ગયું હોય અને ઘરે આવે, માની ગોદમાં બેસે અને માં પોતાના સાડીના છેડાથી ખાલી એમ એક પરસેવો લૂછી દે અને કપાળમાં એક ખાલી ચુંબન કરે ને એટલે છોકરાનો બધો થાક ઉતરી જાય. આ પાત્ર એટલે માં છે. બીજું, તમારે અનુભવ કરવો હોય તો ઘરમાં કરી જોજો યુવાનો. તમે અડધી રાતે જ્યારે ઘરે આવો ને, તમારે નોકરીએથી કે તમારા બારગામ ગયાથી આવવાનું મોડું થાય, ત્યારે ઘરમાં બધા લોકો સૂઈ જાય છે. પત્ની સૂઈ જાય છે, બાળકો સૂઈ જાય છે, બાપ સૂઈ જાય છે, પણ ખૂણામાં ખાટલો નાખી અને એક વૃદ્ધ માં સૂતી નથી, વારંવાર પડખા ફેર્યા કરે છે. કારણ હજી મારો દીકરો નથી આવ્યો, હજી મારો દીકરો નથી આવ્યો. અને જ્યારે 12, 1, 2 વાગે દીકરો ઘરે આવે ને દરવાજાનો અવાજ આવે, પત્ની ખોલવા ઉઠે અને દરવાજામાં અંદર દીકરો આવે ને ત્યારે માં એટલું પૂછે કે ભાઈ આવી ગયા બાપા? હા બા આવી ગયો. બા આવી ગયો એટલા શબ્દ સાંભળે ને પછી માં હુવા પડે છે કે હવે હું જાઉં, હવે મારો દીકરો ઘરમાં આવી ગયો છે. આ તત્વ એટલે માં છે. મમતાના રસથી ભરેલો વટવૃક્ષ છે માં. મોઢેથી બોલું માં, મને મારું હાચે બાળપણ સાંભળે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. માં તો માં છે વાલા ભક્તો. સંતાનોનું ધ્યાન રાખે છે માં. રાત્રિના સમયે નાનું બાળક પોતાની ગોદડી પલાળે તો જે કોરામાં માં સૂતે છે ત્યાં બાળકને સુવાડી દઈને પોતે ભીનામાં સૂઈ જાય છે. પણ કરુણા એ છે કે પોતાના મોઢામાંથી કોળિયો કાઢીને દીકરાઓના હાથમાં આપ્યો, એ જ દીકરાઓ પાછા એ માની સામે ઝેર ઉછાળે છે. એ મા બાપને અલગ રહેવું પડે છે. શહેરોમાં કેટલા મોટા મોટા વૃદ્ધાશ્રમો બન્યા, પણ મને કહેતા એક વાતથી આનંદ થાય છે કે વૃદ્ધાશ્રમમાં જો તમે જાઓ અને પૂછો કે તમારો દીકરો શું કરે, તો કોઈ મા બાપ એમ કહેશે મારો દીકરો મોટો વકીલ છે, કોઈ કહેશે મારો દીકરો મોટો એન્જિનિયર છે, કોઈ કહેશે મારો દીકરો મોટો બિઝનેસમેન છે. ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે એના મા બાપ કોઈ દિવસ ક્યારેય વૃદ્ધાશ્રમમાં ગયા હોય એવું હજી લખ્યું નથી વાલા. કે આપણી પાસે પૈસો થાય, પત્ની આવી જાય, પછી આપણા મા બાપ આપણને ગમતા બંધ થઈ જાય છે. તમારી એક એક વાતની ચિંતા, તમારા એક એક વાતનું ધ્યાન મા બાપ રાખે છે. જીવનમાં જેટલું મહત્વ માનું છે એટલું જ મહત્વ બાપનું છે. માએ પોતાની ગોદમાં રાખી, પોતાની ખોળામાં રાખીને આપણને મોટા કર્યા છે, તો આપણા બાપે પોતાના ખંભે બેસાડીને ગામના દેખાડ્યા, જો બેટા આ રામજી મંદિર છે, જો બેટા આ ચોરો છે ગામનો, ખંભે બેસાડીને નીકળ્યા છે. શું કામ એને? કે જે દીકરાને હું ખંભે બેસાડું છું ને એ દીકરો એનો ખંભો મને આપે ને, તો જેથી કરીને હું વૃદ્ધાવસ્થામાં ચાલી શકું, હું ચાલી શકું વૃદ્ધાવસ્થામાં. એકવાર એક યુવાન પોતાની ગાડી લઈ, બાઇક, અને પોતે ઓફિસ જાય છે. ટિફિન લઈને સવારમાં નીકળે તો
ટિફિન લઈને નીકળેલો યુવાન બરોબર બપોરના જરીએ જમવા બેસે, લંચના એ ટાઈમમાં ટિફિન ખોલે છે તો રોજના કરતાં આજે એક નવી ઘટના ઘટી કે ટિફિનમાંથી, એ ટિફિનની થેલીમાંથી એક પ્લાસ્ટિકની નાની કોથળી નીકળી. એટલે છોકરો વિચારે કે આ પ્લાસ્ટિકની કોથળી કેમ નીકળી, આમાં હું તો કોઈ દી લાવતો નથી, આ કેમ નીકળી હશે? બહુ વિચારો કર્યા પછી મૂકી દીધું અને ઘરે આવ્યો સાંજે. એટલે એની માને પૂછ્યું કે માં, આજે ટિફિનની થેલીમાં આ પ્લાસ્ટિકની બેગ તમે રાખી હતી? હા બેટા, મેં રાખી હતી. કેમ? કોઈ દિવસ તો નથી નાખતા, આજે કેમ નાખી? ત્યારે માએ કીધું, બેટા તું બાઇક લઈને જાય છે, તારી પાસે ગાડી નથી, કાર નથી, તું ખુલ્લી ગાડી લઈને જાય છે. અને તું જ્યારે ખુલ્લી ગાડી લઈને જાય છે અને અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે, કદાચ તું ઘરે આવતો હોય અને તારા ખીચામાં તારો મોબાઈલ, તારા અંગત કાગળો હોય અને જો વરસાદ આવે તો પલ્લી ન જાય એટલા માટે પ્લાસ્ટિકની થેલી તને આપી છે મેં. એટલા માટે તને પ્લાસ્ટિક, આટલી નાની નાની વાતોનું પણ ધ્યાન રાખે છે ઈ માં છે. એટલે મારી પ્રાર્થના છે યુવાન દીકરીઓને અને યુવાન પુરુષોને, યુવાનોને, ભાઈઓને, જીવનમાં બધું કરજો, ક્યારેય મા બાપથી જુદા ન થશો ક્યારેય વાલા. તમને ખબર છે મા બાપે આપણા પર કેટલા બધા સ્વપ્નાઓ સેવા હોય છે. આ સંસારના જેટલા પથ્થર એટલા દેવ કર્યા ને ત્યારે આપણું મોઢું જોવા મળ્યું છે. ક્યારેક તમે અનાથ આશ્રમમાં જઈને કોકને પૂછજો કે માં તત્વ શું છે. આપણે તો ભાગ્યશાળી છીએ જેને માં મળી છે. જન્મતાની સાથે જેની માને ખોઈ દીધી છે. પણ કરુણા એ છે કે જન્મ દેનારી માં, એક માં પોતાના 4 દીકરાઓને પોતાની ગોદમાં જન્મ રાખી શકે છે. એક માં પોતાના 4 દીકરાને પોતાના પેટમાં જગ્યા આપે છે, પણ એ 4 દીકરાઓ પોતાની માને ફ્લેટમાં જગ્યા નથી આપતા. આ કથાઓ તમને વૈરાગ્ય લગાડવા માટે નથી વાલા ભક્તો. આ કથા મા બાપથી જુદા રહેતા હોવ તો મા બાપની હારે રહેવા માટેની કથા છે. મા બાપ સાથે ભેગું રહેવા માટે કહેવાની કથા છે. આ સંસારમાં ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે. ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે. એકવાર મા બાપને ભજી જવો, ભગવાનને ગોતવાય નહીં જવો પડે કોઈ દિવસ. મા બાપના અંતરમાંથી એક આશીર્વાદ મળી જાય ને તો 33 કોટી દેવતાઓ પણ તમારું કાંઈ ન બગાડી શકે કોઈ દિવસ. એકવાર માનો આશીર્વાદ મળી જાય. પણ કરુણા એ છે કે નોકરી મળે, છોકરી મળે અને સંતાન થઈ જાય એટલે નોખાવ્યા જ રહેવા માટે. મારી યુવાન બહેનોને પ્રાર્થના છે કે જો તમારી ઈચ્છા હોય કે તમારી વૃદ્ધાવસ્થા આવે, તમારા લગ્ન થાય, તમારી વૃદ્ધાવસ્થા આવે ત્યારે તમારો દીકરો, તમારા દીકરાની પત્ની તમારી સાથે રહે, તમારી સેવા કરે, તો જિંદગીની નોટમાં એક વાક્ય લખી રાખજો કે તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. તમે જો તમારા પતિને તમારા સાસુ સસરા એટલે કે તમારા પતિના મા બાપ સાથે એને નહીં રહેવા દો તો તમારી આવનાર દીકરાની વહુ પણ તમારા દીકરાને તમારી ભેગી નહીં રહેવા દે, નહીં રહેવા દે, નહીં રહેવા દે કોઈ દિવસ. જેવું કરો એવું ભરો, એ ભાવના કદી ભૂલશો નહીં. કિસ્મત વાલે वो होते हैं जिनकी माँ होती है. ભાગ્યશાળી છે કે આપણને માં મળે છે વાલા ભક્તો. મા બાપથી સંતાનો જુદા ના થાય. પ્રાર્થના છે મારી આપ સૌને કે કદાચ આમાં જેટલા પણ બેઠા છો એમાં કોઈ પણ મા બાપથી જુદા રહેતા હો તો આજ જ અહીંયાથી જઈને સાંજે મા બાપની હારે જઈને કહેજો આપણે આજથી હારે રહેવાનું ચાલુ કરીશું. કથા સફળ થઈ જશે આપણી. તમને ખબર છે મા બાપથી સંતાનો જુદા થાય તો મા બાપની દશા શું થાય છે? માં જ્યારે દીકરાથી જુદી પડે ને ત્યારે માનો જીવ કળીએ કળીએ કપાતો હોય છે. દીકરા વગરની માં કેમ રહે છે એ માને જ ખબર છે.
પતિ પત્ની પોતાના 8 વર્ષના દીકરાને લઈને મેળામાં ગયા હતા. અને મેળામાં લઈને ગયા અને એમાં બરાબર મેળામાં દીકરો ખોવાઈ ગયો. દીકરો ખોવાઈ ગયો એટલે પત્ની બહુ રડે છે. આંખમાંથી આંસુડા બંધ ન થતા 4-5 કલાક થઈ, દીકરો મળ્યો નહીં. ગાંડી ગેલી થઈ, માથાના વાળ વિખરાઈ ગયા, ખંભા ઉપર રહેલી સાડી પડી જાય એનું ભાન ન રહે, અને એક જ શબ્દ બોલે, મને મારો લાલો લઈ આવી આપો, મને મારો લાલો લઈ આવી આપો. 6-7 કલાકના સમય પછી દીકરો મળે છે. દીકરાને મળ્યાના સમાચાર સાંભળીને દીકરાને પોતાની છાતીએ લગાડી ચુંબન કરે, માં દીકરાને ચુંબન કરે, દીકરો માને ચુંબન કરે. એકબીજા માં દીકરો બે ભેટી પડ્યા છે. 8 વર્ષનો દીકરો એની માને વળગીને રડે છે. અત્યાર સુધી દીકરાનો બાપ નહોતો રોતો, સાંત્વના આપતો હતો કે છાની રહી જા, મળી જશે દીકરો. પણ મેળામાં એટલું બધું માનવ મહેરામણ હતું એટલે એને લાગતું નહોતું કે દીકરો મળશે, એટલે રડતી હતી માં. અત્યાર સુધી દીકરો નહોતો રડતો, હવે ઓલો પતિ રડ્યો છે. આ મા દીકરાને જોઈને હવે રડ્યો એટલે પત્ની ઉભા થઈને કીધું કે હવે શું કામ રડો છો, આપણો દીકરો મળી ગયો. ત્યારે યુવાને કીધું કે હું એટલે રડું છું કે તારી દશા જોઈને મને રડવું આવ્યું. કેમ તો કહે છે કે 8 વર્ષનો દીકરો તારાથી 8 કલાક જુદો થયો, તું કેટલી પાગલ થઈ ગઈ, કેટલું રોય તું. જો હજી કદાચ 2-5 કલાક ન મળ્યો હોત તો તું ગાંડી જ થઈ જવાની હતી. નથી તે મોઢામાં પાણી નાખ્યું, નથી તે મોઢામાં કોઈ વસ્તુ નાખી, અને આંખમાંથી આંસુડા બંધ નથી થયા. 8 વર્ષનો દીકરો તારાથી 6-7 કલાક જુદો થયો અને તારી આ દશા થઈ. રડવું એટલા માટે આવે છે કે મારી માએ મને 25 વર્ષનો કર્યો તો, આ 10 વર્ષથી તું મને નોખો રાખ્યો નથી. આજે 10 વર્ષથી તે મને મારી માંથી નોખો કર્યો છે. મારી માં કેમ જીવતી હશે મારા વગર? તો બસ મારે એટલું જ કહેવું છે આપને કે તમારી પાસે લાખો રૂપિયા હોય, અબજો રૂપિયા હોય, બધું જ હોય, પણ જો તમારા મા બાપ તમારાથી રાજી ન હોય તો તમારું કાંઈ જ નથી. મા બાપને ભૂલશો નહીં ભલા ભક્તો ક્યારે. જીવનમાં સુખી થવું હોય ને તો એક સૂત્ર યાદ રાખજો, મા બાપને તમારી ભેગા રાખતા નહીં કોઈ દિવસ. જીવનમાં સુખી થવું હોય તો મા બાપને તમારી ભેગા ન રાખતા કોઈ દિવસ. તમે મા બાપને હારે રહેવાનું ચાલુ કરજો. એકવાર હું બજારમાંથી ચાલ્યો જતો હતો અને એક યુવાને મને ઊભો રાખ્યો કે દાદા તમે બધા અહીંયા રહેવા આવી ગયા છો? મેં કીધું હા આવી ગયો રહેવા. તમારા બા બાપુજી તમારી ભેગા રહે છે? ના. તો એ માણસ મારા ઉપર ગરમ થઈ ગયો, એટલો ક્રોધે ભરાઈ ગયો મારા ઉપર કે તો શું કામ એને મોટી મોટી સભાઓ ભરીને કહેતા છો મા બાપને હારે રહેવું, મા બાપને હારે રાખજો, ભેગા રહેવું. મેં કીધું સાંભળ તો ખરો, મારા મા બાપ મારી ભેગા નથી રહેતા, હું એની ભેગો રહું છું. આજની તારીખે પણ સ્ટીલ ટુડે, આજની તારીખે પણ ઘરેથી મારે નીકળવાનું હોય ને ગાડી લઈને જવાનું હોય, મારે ગમે ત્યાં મારી કથા હોય, મારે જવું હોય તો માર્ગમાં જે મારે પૈસા મારી ગાડીમાં ડીઝલના કે મારે જે પણ પૈસા જોતા હોય, આજની તારીખે મારા બા બાપુજી મને પૈસા આપે છે, હું એને પૈસા નથી આપતો. જે દિવસે તમે તમારા મા બાપ ભેગા રહેશો ને તે દિવસે આ દુનિયાનું સ્વર્ગ તમારા ઘરમાં હશે, બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. જે દિવસે તમે તમારા મા બાપ ભેગા રહેતા હશો. કારણ આપણે જે કાંઈ છીએ એ એનાથી છીએ. એ ન હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત આ દુનિયામાં. કોણ ઓળખતું હતું આપણને? એ છે એટલે આપણે છીએ અહીંયા. ભવાનીને બહુ દુઃખ થયું. પછી તો કથા છે કે ભવાની ફરી પાછા યજ્ઞશાળામાં ગયા. યજ્ઞશાળામાં જઈ અને પોતાના પતિનું અપમાન થયેલું જોયું.
આવેશમાં આવી અને માં ભવાનીએ